સુરત સ્વપ્નભૂમિ હાઈરાઇટ છે આપણે આબુવા રોડ ઉપર સુરતમાં. ત્યાં આપણે સ્પેશિયલ ગેલેરીમાં સ્ટીલની નેટ લગાવેલી છે. એને અહીંયાથી ઉંદર આવે છે. તમે જોઈ શકો છો કે મેં આવી રીતે અહીંયા સ્ટીલની જાળી લગાવેલી છે. તમે જો અલગ અલગ પાર્ટમાં સ્ટીલની જાળી લગાવેલી છે આખી ગેલેરીમાં. કોઈ કહી ના શકે કે અહીંયા સ્ટીલની બારી છે. બહારનું વિઝન પે તમારે જરાય કટ નથી થતું. અને બીજી એક વાત છે કે અહીંયા પણ આપણે ડોર મૂકેલો છે. અને અહીંયા બહાર એક સ્વપ્નભૂમિમાં એક અહીંયા કંઈક રિસ્કી વસ્તુ છે. જે પણ તમે અહીંયા જોતા હશો ને સ્વપ્નભૂમિમાંથી તો તમને ખ્યાલ હશે કે અહીંયા આવી રીતે છે સ્પેશિયલ પેસેજ આપેલું છે. તો અહીંયાથી ડાયરેક્ટ નીચે પડી જાય ને એવું રીત છે. તમે જોઈ શકો છો. એક જાતની લાપરવાહી કહેવાય. એના માટે આપણે અહીંયા મેં સ્પેશિયલ ડોર બનાવેલો છે કે જેથી કરીને બહારનું એમને માની લો કે કોઈ પણ એને કામ કરવું હોય ને તો પણ એ કામ કરી શકે છે. અને પાણીનો કોપ પણ બહાર આપેલો છે. એટલા માટે મેં અહીંયા ડોર બનાવેલો છે. તમે જોઈ શકો છો કે આપણે એકદમ ઈઝી રીતે ઓપન અને ક્લોઝ થઈ શકે છે. તમે આનું ફિનિશિંગ જોઈ શકો છો. તમારે પણ આવી સ્ટીલની જાળી તમારા ઘરમાં તેમજ બાલ્કનીમાં લગાડવી હોય ને મિત્રો તો નીચે નંબર આપેલો છે. આની પર લગાડજો. તમે આનું ફિનિશિંગ જોઈ શકો છો. આ ડોર છે એકદમ ઈઝી રીતે ઓપન અને ક્લોઝ થશે. તમે જુઓ. અને આ ડોર બહુ ગંદો થઈ ગયો છે અને આને આપણે કાઢવો છે તો આપણે આ રીતે નીકળી જશે. અને આપણે ઘરે લઈ જવા હોય ને તો ઘરે પણ લઈ જવાય, પણ આપણે નથી લઈ જવાનો. ઓકે. અને આવી રીતે એકદમ ઈઝી રીતે લાગી જશે. ઓકે, એકદમ ઈઝી રીતે લાગી જશે. આ રીતે ચકલી કરી દેવાની બંધ. ચાલો, તમારે પણ આનો ઓર્ડર આપવો હોય તો પ્લીઝ ફટાફટ ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.